નમસ્કાર. આપણે સૂર્યમંડળ વિશે અભ્યાસ કરીએ અને બાળકોએ સરસ મજાનો સૂર્યમંડળનો પરિચય તમને આપે છે, તો જોઈએ આપણે સાંભળીએ. પ્રથમ આપણે સૂર્યને મળીએ. હું સૂર્ય છું. હું એક સ્વયં પ્રકાશિત અને સન્માનિત તારો છું. મારામાં હાઇડ્રોજન અને હિલિયમનો વાયુ છે. હું પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છું. આ મારું સૂર્ય પરિવાર છે. જુઓ. ચાલો આપણે સૂર્યના પરિવારનો અભ્યાસ કરીએ. પહેલાં આપણે બુધને મળીએ. મારું નામ બુધ છે. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. મારા ઉપર વાતાવરણ નથી. મને કોઈ ઉપગ્રહ પણ નથી. હું પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડાક સમય આકાશમાં દેખાઉં છું. ત્યારબાદ મળીએ શુક્ર ગ્રહને. હું શુક્ર ગ્રહ છું. હું બુધ અને પૃથ્વીની વચ્ચે આવેલો ગ્રહ છું. હું સૌર પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ છું. મારો વજન અને કદ પૃથ્વી જેટલો હોવાથી મને પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે. ત્યારબાદ આપણે મળીએ પૃથ્વીને. હું પૃથ્વી છું. હું શુક્ર અને મંગળની વચ્ચે આવેલો ગ્રહ છું. હું એક મારામાં જ જીવન સૃષ્ટિ છે. હું પોતાની ધરી પર 24 કલાકે એક આંટો પૂરો કરું છું. મને સૂર્યને ફરતે એક આંટો લગાવતા મને 365 દિવસ અને 6 કલાક લાગે છે. મને એક ઉપગ્રહ છે જેમનું નામ ચંદ્ર છે. ત્યારબાદ મળીએ એનો ઉપગ્રહ ચંદ્રને. હું ચંદ્ર છું. હું પૃથ્વીના ઉપગ્રહ છું. મને પૃથ્વીને એક ચક્કર લગાવતા 27 દિવસો લાગે છે. હું પર પ્રકાશિત છું. મને ઉલ્કાપાત હોવાથી એ મોટા ખાડા પડી ગયા છે. ત્યારબાદ મળીએ એનો પાડોશી મંગળને. હું મંગળ છું. હું પૃથ્વી અને ગુરુ વચ્ચે આવેલો ગ્રહ છું. હું લાલ રંગનો સુંદર ચમકતો તારો છું. મારા પર આછું વાતાવરણ છે. મારા પર પૃથ્વી કરતાં વધારે ઠંડી અને વધારે ગરમી પડે છે. મારા 2 ઉપગ્રહ છે, એક ફોબોસ અને એક ડિબોસ. વૈજ્ઞાનિકો મારા ઉપર જીવન સૃષ્ટિ વિકસાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારબાદ મળીએ સૌથી મોટો ગ્રહ ગુરુ. હું ગુરુ છું. હું મંગળ અને શનિની વચ્ચે આવેલો ગ્રહ છું. મારો રંગ આછો પીળાશ પડતો સફેદ રંગ છે. હું સૌરમંડળનો સૌથી મોટો રંગ છું. તેથી મને ભીમકાય ગ્રહ કહેવામાં આવે છે. મને 79 ઉપગ્રહો છે. ત્યારબાદ મળીએ શનિને. હું શનિ છું. હું સૌર પરિવારમાંથી ગુરુ અને યુરેનસની વચમાં આવેલો ગ્રહ છું. મને તેજસ્વી વલયો છે. તેથી હું સુંદર દેખાઉં છું. તેથી મને પાગલ ગ્રહ પણ કહે છે. મને 12 કરતાં વધારે ઉપગ્રહો આવેલા છે. સૂર્ય ધ્રુવથી મને સપાટી તાપમાન ઊંચું છે. ત્યારબાદ મળીએ યુરેનસને. હું યુરેનસ નામનો ગ્રહ છું. હું શનિ અને નેપ્ચ્યુન ગ્રહની વચ્ચે આવેલો ગ્રહ છું. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હર્ષ વિલિયમ્સ નામના ખગોળશાસ્ત્રીએ મારી શોધ કરી છે. હું સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યારબાદ મળીએ નેપ્ચ્યુનને. હું નેપ્ચ્યુન છું. હું નીલા રંગનો દેખાઉં છું. મારામાં મિથેન નામનો ઝેરી વાયુ છે ને મારામાં પૃથ્વી જેમ ઋતુ પરિક્ષણ જોવા મળે છે. આપણે આ બધા ગ્રહો કઈ રીતના ફરે છે એની ગતિ જોઈએ. સૂર્ય છે તો એ પોતાની ધરી પર ફરે છે. બુધ છે સૌથી નજીકનો ગ્રહ, પોતાની ધરી પર ફરતો જાય છે અને તેજ ગતિથી ફરતો જાય છે. ત્યારબાદ શુક્ર છે તો શુક્ર પણ પોતાની ગતિ પર ફરતો જાય છે અને ફરે છે. ત્યારબાદ આ પૃથ્વી અને ચંદ્રને જુઓ. ચંદ્ર પૃથ્વીને પણ આંટા ફરે છે અને સૂર્યને પણ પરિક્રમા કરે છે. અને પૃથ્વી પોતાની ધરી પર ફરી અને સૂર્યને પરિક્રમા કરે છે. મંગળ ગ્રહ છે એ પોતાની ધરી પર ફરતો જાય છે અને સૂર્યને પણ પ્રદક્ષિણા કરતો જાય છે. આ ગુરુ ગ્રહ છે, પોતાની ધરી પર ફરતો જાય સૂર્યને ફરે છે. આ શનિ ગ્રહ છે, પોતાની ધરી પર ફરતો જાય અને સૂર્યને પ્રદક્ષિણા કરતો જાય છે. આ યુરેનસ પણ જો પોતાની ધરી પર ફરી અને આંટા ફરે છે. આ નેપ્ચ્યુન પોતાની ધરી પર ફરે અને સૂર્ય પર પણ આંટો ફરતો જાય છે.